સરકાર નલ સે જલ યોજના થકી તમામને પાણી મળી રહે તે માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ પંચમહાલની અંદર પરિસ્થિતિ જરા જુદી જોવા મળી રહી છે। અહીં પાણીને લઈને વ્યાપક સમસ્યા જોવા મળી રહી છે। વાસ્તવિકતા અહીં કંઈક અલગ જ છે। પંચમહાલ જિલ્લાના કેટલાય ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાય છે, ત્યારે ગ્રામજનો પીવાના પાણીની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં કેટલાય ગામોમાં અત્યારથી જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને સરકારી ચોપડે આવા ગામોમાં પાણીની કોઈ સમસ્યા જ નથી। આવા ગામમાં પાણી દરેક ઘર સુધી પહોંચાડવામાં આવે છે, એ પ્રકારના દાવા સરકારી ચોપડે કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવે છે। સરકારે જે નળ સે જલની યોજના કરી છે, પણ જે એજન્સી પૂરું કામ કર્યું નથી સર, અને એજન્સી પૂરું કામ કર્યું નથી એના માટે અમારા ગામમાં 50% પાઇપો હજુ બાકી છે અને કોઈ ઘેર ઘેર હજુ પાણી મળ્યું નથી। અને પાણી મળ્યું ત્યારે અમે મીટિંગ હતી મારે ગોધરા તાલુકામાં, ત્યારે સીકે બાપુ બી સાથે હતા અને સીકે બાપુ મેં વાત સારી કરી કે ભાઈ તારા ગામમાં સમ ને ટોકો બની જશે। ત્યાર સુધી એજન્સી કોઈ આ વસ્તુ કોઈ નિરાકરણ કર્યું નથી અને અમારા ગામમાં કોઈ જગ્યાએ હજુ સુધી કોઈ નળ પાણી પડ્યું નથી। ગામમાં નલ સે જલ યોજનાની કામગીરી કરવા માટે આવેલી એજન્સીએ ગામની પાણી સમિતિને વિશ્વાસમાં લઈને કામ ઓછું કરી વધુ પૈસા લઈ ગઈ હોવાના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ગામમાં પાણીની 2 વર્ષ પહેલાં નાખવામાં આવેલી પાઇપલાઇન હલકી ગુણવત્તાનું છે અને તેને લઈને પાઇપલાઇન તૂટી ગઈ હોવાનો આરોપ લાગ્યો છે। એજન્સી અને તંત્રની મિલીભગતથી નલ સે જલ યોજનામાં આ પાણીનો સ્ત્રોત નક્કી ન કરાયો અને ગામમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ। હવે ગામમાં 50% ઘરોમાં પાણીની લાઇન પણ નાખવામાં નથી આવી અને તેને લીધે ગામ લોકો પાણીથી વંચિત રહે છે। સરપંચ દ્વારા માંગ કરાય છે કે ગામમાં વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે। અમારે ગોંડુરા ગામમાં પાણી આવતું નથી, તકલીફ તો બહુ છે। ચકલીઓ મૂકેલી છે પણ 2 વર્ષથી પાણી આવ્યું નથી। પાણી ક્યાંથી લાવો છો ઉનાળામાં? પાણી ઉનાળામાં દૂરથી લાવીએ છીએ। શું માંગણી તમે? અમારે પાણીની જરૂર જ છે। જ્યારે પાણીની મુશ્કેલીનો તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગામમાં પાણીની કોઈ સમસ્યા જ ન હોવાનું જણાવ્યું, પરંતુ ગ્રામજનો પાણીની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તે માટે તંત્ર સમક્ષ રજૂઆત કરતા જોવા મળ્યા। હવે જોવાનું રહે છે કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી આવે છે કે નહીં। ટોટલ 103 જેટલી પંચાયતો આવેલી છે, એ પૈકી અત્યારે હાલ અમારી જોડે પાણીના કોઈ એમ જે તંગી કે પ્રશ્નો આવ્યા નથી, પણ છતાં પણ અમે રેગ્યુલર જે કામગીરી કરીએ છીએ એ પ્રમાણે અમે તમામ પંચાયત કક્ષાએથી એની માહિતી મંગાવેલ છે। હાલ પાણીના સ્ત્રોત શું છે, એનો ઉપલબ્ધતા કેટલી છે અને ક્યાં તંગી થઈ શકે છે, તો એનું અમે પ્લાનિંગ કરેલ છે। એ મુજબ અમારે 103 પૈકી અમારે લગભગ તાલુકા પંચાયત હસ્તક એટલે કે અમારી જે ગ્રામ પંચાયત તેમાં 54 જેટલા ટેન્કરો છે અને બીજા પણ અન્ય ટેન્કરો અમે જે 20%, 70% અને 10%માં